થી મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે, વિકાસલક્ષી નિર્ણય છે। બદલપુર બેરેજ યોજનાને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે। મહી નદી પર બનશે બદલપુર કારેલી બેરેજ। 1700 કરોડના ખર્ચે ધુવારણ પાસે આ ભવ્ય નિર્માણ થશે। 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ થશે, જેમાં આણંદ, વડોદરા અને ભરૂચના 80 ગામોને એનો લાભ મળશે। આણંદના 42, વડોદરાના 30 અને ભરૂચના 8 ગામોને લાભ થશે। 15 લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે। 16,000 હેક્ટર જમીનને ખારાશમાંથી મુક્તિ મળશે। દહેજ ખંભાત કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે આ નવો બ્રિજ। ખંભાત, તારાપુર, જંબુસર, દહેજનું અંતર 75 કિલોમીટર ઘટશે। તો આ એક હાલમાં મોટી ખબર સામે આવી રહી છે, જેમાં આ નિર્ણય લેવાયો છે। હિતલ મળશે। જો હિતલ, જે આ નિર્ણય લેવાયો છે એનાથી શું ફરક પડશે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે મહી નદી પર બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। 1700 કરોડ રૂપિયાના ખર્ચે આ બનનાર યોજનાને મંજૂરી આપવાના કારણે સીધી રીતે કહી શકાય તો 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ થશે। આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લાના 80 જેટલા ગામોને સીધો લાભ મળશે અને 15 લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકશે। સફાઈ કે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો મહી કાંઠાના 16,000 હેક્ટર વિસ્તારમાં ખારાશની જે સમસ્યા છે એ સમસ્યાનો કાયમી અંત આવશે અને સાથે સાથે જોવા જઈએ તો આણંદ જિલ્લાના 42 ગામો અને વડોદરાના 30 અને 8 ગામોને સીધો લાભ તેનાથી થવાનો છે અને ખંભાત, તારાપુર, જંબુસર અને દહેજ વચ્ચેનું અંતર છે એ 75 કિલોમીટર ઘટવાનું છે। એટલે આના કારણે અનેક વિવિધ પ્રકલ્પોમાં પણ સીધી રીતે લોકોને લાભ થવાનો છે। જી જનાબ, બિલકુલ આભાર હિતલ। એક મોટી ખબર હાલમાં હિતલ આપી રહ્યા છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હાલમાં સામે આવ્યો છે।